તો હું જય પટેલ આપ સર્વેની YouTube ચેનલ એમજે કેરિયર એકેડેમીમાં આપનું સ્વાગત કરું છું। તો આજે આપણે શીખીશું સરવાળા બાદબાકીની રમત। એટલે તમે સમજી તો ગયા જ હશો કે સરવાળા બાદબાકીની રમત એટલે એ તો આખી દુનિયા કરે, પણ આપણે એવું કરવાનું નથી। કેવી રીતના કરવાનું, તો કે એમાં પણ ઘણી બધી ટ્રીક હોય છે। ટ્રીક કેવી હોય છે એ આજે શીખીશું આપણે। પહેલા શું કરે બધા કે પહેલા રકમ હોય, આપણે રેન્ડમલી એક રકમ લખીએ, બરાબર, પ્લસ, બરાબર, આ એક રકમ છે। પહેલા જનરલી દાખલા કેમ ગણે ઈ શીખવાનું। 9 ને 2 11 નો 1 વધી પેઢી 1, બરાબર, 7 ને 5 12 ને 13 વધી પેઢી 1 આવી વધી 45, 5 ને 8 ને 9, 6 ને 2 8, 9 ને 3 12 આવી રીતના દાખલો ગણે। ઈ જ દાખલો આપણે કેવી રીતના કરશું તો જોઈએ। આને આપણે ઇરેઝ કરીએ। આપણે 100 ના ડિફરન્સ સાથે સેટિંગ કરશું। તો 79 છે, તો નોર્મલી શીખવાનું કે 98 હોય તો -2 લખવાનું। જો સરવાળા વખતે 98 પ્લસ કરવાના હોય તો -2 લખશું। જો 92 પ્લસ કરવાના હોય તો -8 લખશું। એટલે મારું લોજિક તમે સમજી ગયા છો। જો પ્લસ 98 હોય તો -2 કરશું, પ્લસ 92 હોય તો -8 કરશું। 100 આને સેટિંગ કર્યું, બીજું કાંઈ આપણે કર્યું નથી। તો જોઈએ અહીંયા 79 છે, તો 79 છે તો 100 આને ડિફરન્સ કયો તો 21 ડિફરન્સ દેખાય છે। તો આપણે અહીંયા 21 કરશું, માઈનસ કરશું। 79 પ્લસ છે તો 21 માઈનસ કરતા 31 આવે, બરાબર। તો 31 આપણે એકવાર ઉલટું કામ કર્યું કહેવાય। એકવાર ઉલટું કામ કર્યું કહેવાય તો આગળથી એક હંમેશા પ્લસ થશે। પ્લસ થશે એટલે સરવાળામાં પ્લસ થશે, જો બાદબાકી કરતા હોય તો માઈનસ થશે, બરાબર। તો 64 પ્લસ 25, તો આ તો રેગ્યુલર દેખાય છે। તો 5 ને 4 9 ને 6 ને 2 8, બરાબર, 9 ને 3 12 આ આપણો દાખલો થઈ ગયો। તો જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ। તો આપણે બીજી એક રેન્ડમલી રકમ લખશું, પ્લસ, બરાબર। તો આ એક આપણે રકમ લખી। મેં તમને કીધું હતું કે 98 પ્લસ છે તો આપણે -2 કરશું। -2 કરશું કેમાંથી તો કે 32 માંથી। તો 32 - 2 એટલે આવશે આપણા સીધા 30, બરાબર। તો હવે એકવાર ઉલટું કામ કર્યું કહેવાય તો આગળ એક પ્લસ કરશું, બરાબર। તો 84 ને 85, 85 પ્લસ 23 એટલે 5 ને 3 8, બરાબર, અને 8 ને 2 10। તો આવી રીતના આપણો દાખલો થશે। 7 ને 1 8, 8 ને 9 17। તો આવી રીતના દાખલો થશે। જનરલી ટેન્થની પરીક્ષામાં આપણે આખા દાખલા કરવાના હોતા નથી। કેમ તો કે પેપર ખૂબ જ લેન્ધી હોય છે એટલા માટે। તો પહેલા આપણે ટેન્થની પરીક્ષામાં શું કરશું, ઓપ્શન લખ્યા હોય એ જોશું, બરાબર। આ જોયું ઓપ્શનમાં આપને માનો કે આપણો જવાબ છે, બરાબર, અહીંયા બીજો કોઈ જવાબ લેવો પડશે, અહીંયા ત્રીજો કોઈ, તો પહેલા જવાબ જોશું। સીધું આપણે પહેલા 32 પ્લસ 98 એટલે આપણો લાસ્ટ ટુ ડિજિટ 30 મળી ગયા। જો 30 મળી ગયા તો જવાબ જોશું। 30 વાળો આન્સર હોય એ ટીક કરી અને આગળ વધશું। તો આવી જ રીતના દાખલા ગણવાના હોય છે। તો આપણે 100 ની એરે સેટિંગ કરતા શીખ્યા। હવે આપણે બાદબાકીનું જોશું। તો બાદબાકીમાં પણ આવી રીતે છે। તમને કોઈ એમ કહે કે આ એક રેન્ડમ રકમ લખીએ, બરાબર, -987596, તો આખા ગામને આવડે કે આમાં બે જ વધે, નાના છોકરાને આવડે।
તો હવે આવી જ રીતે આપણે બાદબાકીનું જોશું. બાદબાકીમાં કેવી રીતે હોય તો કે એમાં પણ આપણે 100 આયા ડિફરન્શિયલ લેશું. જો -8 કરવાનો હોય બરાબર તો 92 લખશું. ઈ જ રીતે ઉલટું જો -92 કરવાના હોય તો આપણે +8 કરશું બરાબર. જો -96 કરવાના હોય તો +4 લખશું. પછી જો -89 કરવાના હોય તો +11 લખશું. મારો લોજિક તો તમને સમજાઈ ગયો છે. તો હવે આપણે એક્ઝામ્પલ જોશું. એમાં રેન્ડમલી એક રકમ લખીએ બરાબર. -893291 તો 91 દેખાય છે મને. તો 91 દેખાતા હોય તો +9 લખવાનું છે. +9 લખશું આમાં એટલે આવશે 68. આપણે એકવાર ઉલટું કામ કર્યું કહેવાય. તો ઉલટું કામ કર્યું કહીએ તો આપણે આગળથી એક માઈનસ કરશું. -1. જો મજા કેમાં આવે તો કે 23 માંથી 1 જાય તો 22 બરાબર. 22 માંથી 32 કાઢવાના છે તો આવશે આપણો જવાબ -10. એવું ના લખી શકીએ એટલા માટે 90. જો પાછું એકવાર ઉલટું કામ કર્યું કેવું ઈઝી પડે. બે આંકડા જાણતા હોય તો ઓલો એક રકમ દે 10 કો લઈએ પછી પાછો 10 કો લઈએ પછી આગળ વધશું. એકવાર ઉલટું કામ કર્યું બરાબર. ઉલટું કામ કર્યું એટલે -1 બરાબર. એટલે 95 આવશે. 95 આવશે તો 95 - 89 એટલે સીધે આવશે 6 બરાબર. તો આ આપણો દાખલો રેડી. બેંકની પરીક્ષામાં આપણે સીધા જવાબ ટીક કરશું એટલે છેલ્લા બે આંકડામાં જો આપણો જવાબ મળી જાય તો આગળ વધવાની કાંઈ પણ જરૂર નથી. સીધું ટીક કરી અને નેક્સ્ટ ક્વેશ્ચનમાં શિફ્ટ થવાનું છે. તો હજી એક એક્ઝામ્પલ કરશું. જો 5932 બરાબર -5836 થોડું ડિફરન્ટ રકમ છે. તો આમાં આપણે શું છે 100 નો ડિફરન્સ લખશું તો કે નહીં લખીએ કારણ કે બે રકમ નજીકની રકમ છે. સીધો ડિફરન્સ દેખાય છે -4 આવે તો -4 આવે તો મેં હમણાં જ કીધું કે -4 નું ઉલટું આપણે લખશું 96 બરાબર. આપણે એકવાર ઉલટું કામ કર્યું. જો એકવાર ઉલટું કામ કર્યું તો અહીંથી મેં તમને કીધું એક ઓછો કરવાનો અને સીધે 0 આ તમારો ફાઇનલ આન્સર રહેશે. તો મિત્રો હવે આપણે જોશું થોડાક સરવાળાના એક્ઝામ્પલ. આપણે જે હમણાં ટ્રીક શીખ્યા છે તો જોઈએ. પહેલો દાખલામાં તમને શું દેખાય છે તો કે મને 98 દેખાય છે એટલે મારે ડિફરન્સ લેવાનું થાય તો 12 + 98 છે તો -2 લેશું. 12 - 2 બરાબર. તો 10 લેશું -2 બરાબર. તો 12 - 2 એટલે 10 પ્લસ છે તો આમાં 10 એડ કરીએ તો સીધો 49 એટલે 49 વાળો જવાબ આવે. આમાં તમને કઈ દેખાય છે તો કે આ આપણો જવાબ. તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો એમાં પહેલા તો રકમ જોવાની અને જવાબ જોવાનો બરાબર. તો એમાં સીધું શું દેખાય છે તો આ 69 છે. આ બરાબરની આ બાજુ આવશે એટલે આ માઈનસ થઈ જાય બરાબર. એ તો બધાને ખબર જ હશે. તો 69 - 72 એટલે સીધા આવશે -3 21 માંથી જશે તો આવશે 18 વાળો જવાબ આવશે. તો આમાં કી દેખાય છે તો કે આ આપણો જવાબ. તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો આમાં તમને શું દેખાય છે તો કે 98 દેખાય છે એટલે ડિફરન્સ લેવાનો થાય. તો આમાં તમને શું દેખાય છે તો કે 62 - 2 બરાબર. -2 એટલે 60 આવ્યા 60 + 02 એટલે 62 વાળો જવાબ આવશે. આમાં બીજી ટ્રીક એવી થઈ શકે તો 98 છે 98 + 02 એટલે 100 પૂરા થઈ ગયા તો 100 ના તો 00 આવે છેલ્લા બે આંકડા તો 62 વાળો જવાબ આવશે આપણો. 62 દેખાય છે તો કે
પેલામાં છે તો આ આપણો જવાબ રહેશે ટીક કરી અને આગળ વધશું તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ એમાં શું દેખાય છે તો આમાં થોડીક અલગ ટ્રીક છે 36 આ બરાબરની આ બાજુ છે એટલે માઈનસ થઈ જશે તો 36 - 36 એટલે 0 0 થઈ ગયા પ્લસ 96 ના પ્લસ 96 એમ ન રહેશે બરાબર તો 96 વાળો જવાબ આવશે તો આ રી ઓપ્શન એ ટિક કરી અને આગળ વધવાનું બેંકની પરીક્ષામાં કોઈએ આખા દાખલા ગણવાના નથી થતા સીધે સીધો છેલ્લા દાખલા જોઈ લેવાના જવાબ આવી જાય એટલે સીધે સીધું ટિક કરી અને આગળ વધવાનું છે તો મિત્રો હમણાં આપણે જે મેથડ શીખી એના મુજબ આપણે થોડાક એક્ઝામ્પલ જોશું તો પહેલો દાખલો એવો છે કે એમાં જો તમને જોતા જ રકમ જોતા અને આન્સર જોતા કંઈક ને કંઈક દેખાશે તો જો અહીંયા 94 છે અહીંયા 94 છે તો 94 - 94 આપણે પહેલા લેશું 94 94 એ 0 થઈ ગયા હવે 100 ના ડિફરન્સ લેવાનો છે -78 છે તો 100 ના ડિફરન્સ મુજબ +22 ગણાય તો +22 વાળો જવાબ જો અહીંયા છે તો કે નથી આમાં દેખાય છે તો કે અહીંયા દેખાય છે તો આ તમારો જવાબ થશે તો જોઈએ એના પછીનો દાખલો એમાં કેવું છે કે 16 આ જે છે અહીંયા બરાબર છે અહીંયા ક્વેશ્ચન માર્ક છે ક્વેશ્ચન માર્ક બરાબરની ઓલી બાજુ જશે તો અહીંયા પ્લસ ક્વેશ્ચન માર્ક થઈ જશે પ્લસ ને બરાબર રાખી બરાબરની ઓલી બાજુ આને આપણે માઈનસ લખશું તો હવે 16 - 9 બરાબર 7 આવશે 7 અહીંયા 100 નો ડિફરન્સ લેવાનો -97 એટલે +3 7 + 3 એટલે 10 છેલ્લા બે આંકડા 10 આવતો હોય એવો જવાબ આવશે દેખાય છે તો કે હા આ આપણો જવાબ રહેશે જોઈએ એના પછીનું એક્ઝામ્પલ આમાં શું દેખાય છે જુઓ જી 45 - 43 આ દેખાય છે એટલે 2 આવ્યા તો 2 અને અહીંયા -97 છે તો આપણે +3 લખી શકીએ તો 2 + 3 એટલે 0.5 0.5 છેલ્લા બે આંકડા હોય એવો જવાબ આવશે તો જોઈએ 0.5 વાળો આ રહ્યો તો આ આપણો આન્સર રહેશે જોઈએ એના પછીનું એક્ઝામ્પલ એમાં શું દેખાય છે તો કે 45 - 92 એટલે +8 આપણે લખી શકીએ તો 45 - 92 એટલે +8 45 ને 8 53 -73 એટલે -20 થયા -20 નું ઉલટું એટલે +80 છેલ્લા બે આંકડા હોય એવો એક જ આન્સર છે તો આ આપણો જવાબ રહેશે તો મિત્રો પહેલા આપણે જોયા સરવાળાના એક્ઝામ્પલ પછી થોડાક જોયા બાદબાકીના એક્ઝામ્પલ હવે જોશું આપણે મિક્સમાં થોડાક એક્ઝામ્પલ જોશું તો જોઈએ આમાં શું દેખાય છે તમને તો કે મને -49 દેખાય છે +56 દેખાય છે બેનો ડિફરન્સ થશે 7 ક્યાં આવશે તો કે આ પ્લસ છે એટલે +7 આવશે તો આમાં +7 એડ કરશો એટલે આવશે 92 જવાબ તો 92 વાળો તો કે આ પહેલો છે તો આ આપણો જવાબ રહેશે ટિક કરો અને આગળ વધો તો જોશું નેક્સ્ટ એક્ઝામ્પલ આમાં સરખી રકમ દેખાય છે જોઈએ એમાં શું દેખાય છે તો કે પહેલા તો -88 +88 ઈ બે કટ થઈ જશે 0 થઈ ગયા આ બરાબરની ઓલી બાજુ છે તો અહીંયા આવશે -66 માંથી 44 જશે તો વધશે 22 દેખાય છે 22 તો કે આ લાસ્ટમાં છે તો ટિક કરશું અને આગળ વધશું જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા તમને શું દેખાય છે તો કે 62 આ બરાબરની ઓલી બાજુ છે તો ઈ થશે પ્લસ 62 + 2 બરાબર 62 + 2 એટલે 64 -98 છે એને આપણે ઉલટું કરીને લખશું +2 તો 64 + 2 એટલા માટે 66 64 + 02 એટલે 66 વાળો આપણો આન્સર આવશે
જોઈએ 66 વાળો. તો કે પેલો જ આન્સર છે. ટીક કરશું અને આગળ વધશું. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. આમાં તમને શું દેખાય છે? તો કે મને દેખાય છે મજા કેમાં આવે? પહેલા આપણે મજા ગોતવાનું. મજા કેમાં આવે? તો કે મને આમાં મજા આવે. 67 માઈનસ છે, 37 પ્લસ છે. સીધી ખબર પડે કે -30 આન્સર આવશે. તો -30 આમાંથી જશે તો વધશે કેટલા? 68 વાળો માત્ર એક જ આન્સર છે. તો ટીક કરશું અને આગળ વધશું. તો આશા છે કે તમને આ વિડિયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો. જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી તૈયારી કરે છે તો તેમને આ વિડિયોની લિંક જરૂરથી શેર કરજો. તો મળીએ એક નવા જ ઉત્સાહ સાથે, એક નવા જ ટોપિક સાથે. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.